નમસ્કાર, વીટીવી વિશેષમાં આપનું સ્વાગત છે। આપણા દેશમાં, આપણા રાજ્યમાં, આપણા જિલ્લામાં, આપણા તાલુકામાં અથવા તો આપણા ગામમાં જ્યારે નેતાઓ આપણી પાસે મત માંગવા આવે ત્યારે આપણને હાથ જોડે છે, આપણી પાસે આજીજી કરે છે। છેલ્લી ચૂંટણીઓમાં આપણે જોયું છે કે ખાસ કરીને ભાજપ દ્વારા એક સૂત્ર આપવામાં આવ્યું હતું, સૌનો સાથ, સૌનો વિકાસ। આ વાતો માનીને લોકોએ મત પણ આપ્યા। આપણી પરિણામો આપણી સામે છે। ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશના વડાપ્રધાન પણ છે, પરંતુ સવાલ એ છે કે આપણા પ્રતિનિધિ જ્યારે લોકોને લાત મારવા માંડે, અને પણ ખૂબ સામાન્ય બાબતમાં આ લાત માર્યા પછી જ્યારે મીડિયા પૂછે કે તમને તમારા આ કૃત્ય પછી તમને કોઈ પસ્તાવો છે અથવા તમને શું લાગે છે, તમે જે કર્યું હતું યોગ્ય હતું, ત્યારે આ નેતા આપણને એવું કહેતા સંભળાય છે કે કદાચ એ માણસ જો ત્યાંથી ગયો ના હોત તો તેમની તળપદી ભાષામાં, તેમની સૌરાષ્ટ્રની ભાષામાં આ નેતા એવું કહે છે કે હું તેને મારી મારીને તોડી નાખત। આપણે વાત કરીએ વિઠ્ઠલ રાદડિયાની। સ્વાભાવિક છે કે આ પ્રકારનો એક મેં જ્યારે વાત કરી છે ત્યારે વિઠ્ઠલ રાદડિયાનું નામ ન આપ્યું હોય તો પણ તમને ખબર પડત, કારણ કે આ એ જ નેતા છે કે ભૂતકાળમાં પણ વિવાદમાં રહ્યા છે। વિઠ્ઠલ રાદડિયાએ તાજેતરમાં એક જે ધાર્મિક કાર્યક્રમ હતો ત્યારે એક વૃદ્ધને લાત મારી હતી। એ લાત માર્યા પછી પણ તેમને પસ્તાવો નથી। આ વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે। સૌનો સાથ, સૌનો વિકાસની વાત કરવાવાળા આ ગુજરાતમાં આ ભાજપના જ એક સાંસદ શું લાત મારવા માંગે છે? વિઠ્ઠલભાઈ એક નોખું વ્યક્તિ, અમે તો જમીન સાથે જોડાયેલા રાજકીય માણસો, કોઈ પણ વીર ગમે ત્યાં બેઠા હોય, ગમે ત્યાં ગામડાના ખેડૂતની ચિંતા કરે, લોકોની ચિંતા કરે। બધા સાથીઓ પોતપોતાની રીતે શક્તિનો અંબાર છે। આ શક્તિનો અંબાર ગુજરાતની વિકાસ યાત્રાને શક્તિ આપવા માટે છે, અને એટલા માટે મને આવતીકાલનું ગુજરાત હજુ બધું ઉજ્જવળ લાગે છે। બરાબર કીધું હોય, આ તો સારું થયું એવું ગયો, મારો જે મગજ બરાબર નથી, મારી માં તોડી નાખો। સારું થયું કે ભાષા છે, એટલે કે જતો રહ્યો, નહીંતર એને મારી મારીને તોડી નાખત। આ શબ્દ ભાજપના સાંસદ વિઠ્ઠલ રાદડિયાના છે। આપણને કોઈને હક નથી કે કોઈ વ્યક્તિને મારી શકીએ, પરંતુ આપણા દેશમાં ખાસ કરીને બિહારમાં અને ઉત્તર પ્રદેશમાં આ પ્રકારના બનાવો બને છે, ત્યારે ગુજરાતમાં આ પ્રકારની સામાન્ય કોઈ લાત મારે અને આપણે ચર્ચા કરીએ તો કેટલાક લોકોને લાગતું હશે કે શા માટે ચર્ચા કરીએ છીએ, પરંતુ ગુજરાતની આ તાસીર નથી અને ગુજરાતમાં આ પ્રકારના બનાવો બને તે ક્યારેય પ્રજા કદાચ સ્વીકારી પણ ન શકે। તાજેતરમાં જામકંડોળામાં એક ધાર્મિક કાર્યક્રમ હતો। આ કાર્યક્રમ દરમિયાન વિઠ્ઠલ રાદડિયા નજીક આવે છે। એક વૃદ્ધ જેવો દેખાતો વ્યક્તિ ત્યાં બેઠો હોય છે, સાધુ જેવું તેનું એક બાહ્ય દેખાવ હોય છે, તેને લાત મારે છે। વિઠ્ઠલ રાદડિયાને કોઈએ પૂછ્યું હતું કે તમે શા માટે લાત મારી, ત્યારે કદાચ તેમને એક જવાબ પણ આપ્યો હતો કે એ ધૂણવાની પ્રવૃત્તિ કરતો હતો, એટલે કે અંધશ્રદ્ધા ફેલાવવાની પ્રવૃત્તિ કરતો હતો। સવાલ એ છે કે આ વ્યક્તિને કદાચ સમજાવીને બહાર મોકલાવી શક્યા હોત, પરંતુ આજ વિઠ્ઠલ રાદડિયાને જ્યારે ગઈકાલે મીડિયા પૂછે છે કે તમારી આ જે પ્રવૃત્તિ હતી, તમારું જે આ કૃત્ય હતું, એ કૃત્યને લઈને તમારી આજે શું પ્રતિક્રિયા છે, તમે તેને વળગી રહ્યા છો કે તમને તમારા કૃત્યને લઈને તમને આજે એનું દુઃખ છે? ત્યારે રાદડિયાએ કહ્યું હતું કે સારું થયું કે માણસ ત્યાંથી નીકળી ગયો, નહીંતર હું તેને મારત। સવાલ એ છે કે આજ રાદડિયા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે કરજણ પાસે એક ટોલનાકા પાસે ત્યાંનો જે સ્ટાફ છે તેને બંદૂકની અણીએ ધમકાવતા નજરે ચડ્યા હતા। આ રાદડિયાને લોકો દબંગ પણ કહે છે। આ રાદડિયાની દાદાગીરીને લઈને અનેક લોકો ચર્ચા પણ કરે છે, પરંતુ વીટીવી વ્યક્તિગત વિઠ્ઠલ રાદડિયાની ચર્ચા કરવામાં માનતું નથી। વીટીવી ક્યારેય એવું નથી માનતું કે એની દાદાગીરીને આપણે ઉજાગર કરીએ અથવા તો વિઠ્ઠલ રાદડિયાની દાદાગીરીને લોકપ્રિયતામાં એમનો વધારો કરીએ, પરંતુ તેમને જે કૃત્ય કર્યું છે એ વિષય ઉપર ચર્ચા કરવી છે। પરંતુ સાંભળીએ કે વિઠ્ઠલ રાદડિયાએ છેલ્લે શું કહ્યું। ડાયરો ચાલુ તો ઘરે ધૂણવા મીના, ધૂણીને નાટક મીના કરવા, નાટક મીના કરવા બૈરાઓને બધા ભાઈઓ બધા ઉભા થઈ ગયા જોવાને, અને હું તો ત્યાં ગયો, આખો ડાયરાનો બદલતો હતો, એટલે હું ત્યાં ગયો મેં એને પાટુમાં નાખો કર્યો, ભાઈને બાયને કાઢો, એટલે બાય બે બાયને લઈ ગયા, કાર્યક્રમ શાંત થઈ ગયો અને ડાયરો ચાલુ થયો, એમાં કંઈ બીજું હતું જ નહીં કાંઈ, એમાં ફાંસીની સજા કોઈને થઈ જવાની કાંઈ, એ પોલીસ એનું કામ કરે, અમે અમારું કામ કરતા હોય। બરાબર કીધું હોય, આ તો સારું થયું એવું ગયો, મારો જે મગજ બરાબર નથી, મારી માં તોડી નાખો। પોલીસ એનું કામ કરે, અમે અમારું કામ કરીએ છીએ। કદાચ વિઠ્ઠલભાઈ ભૂલી ગયા છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે તેમને જે વાયદાઓ કર્યા હતા, અથવા તો જે ચૂંટણીમાં જે ફોર્મ ભરે છે, અથવા પ્રજા અને ભગવાનને સાક્ષી રાખીને પ્રજાના વિકાસની વાતો કરવાની હોય છે, ત્યારે આ પ્રકારનું કદાચ કામ કરવાનું કોઈને મંજૂર હોતું નથી અને આ પ્રકારનું કામ કોઈ કરતું પણ નથી।
સ્વાભાવિક છે કે આ વિષય ઉપર ચર્ચા કરવી છે એટલા માટે કે ગુજરાતમાં આ પ્રકારની પ્રવૃત્તિ ઓછી થાય છે અને આ પ્રકારની પ્રવૃત્તિ થાય ત્યારે કદાચ આ પ્રજાને ન પણ ગમે. આ વિષય ઉપર ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં વીટીવીના એડિટર સુધીરભાઈ રાવલ અમારી સાથે જોડાયા છે. વર્ષોથી રાજકીય જાહેર જીવન જે કહી શકાય, આ રાજકીય આટાપાટા તેઓ સમજે છે. રાજકીય જે પ્રવૃત્તિઓ ગુજરાતમાં અને દેશમાં ચાલે છે, આ પ્રવૃત્તિને ખૂબ નજીકથી તેમને જોઈ છે, ત્યારે પ્રજાના પ્રતિનિધિ વિશે બહુ સારી રીતે આપણને સમજાવી શકે. સર, ખાસ કરીને આપણે જોયું કે વિઠ્ઠલ રાદડિયા, આપણે હવે વધારે કહેવાની જરૂર નથી, લોકો જોઈ રહ્યા છે. તમને શું લાગે છે કે પ્રજાના પ્રતિનિધિ આ પ્રકારની જ્યારે એક પ્રકારનું કૃત્ય કરે, આ શબ્દ એટલા માટે વાપરીશ, એના ઉપર તમારી પ્રાથમિક પ્રતિક્રિયા જોઈએ છે? એક તો અત્યંત નિંદાને પાત્ર ઘટના છે. અને જ્યારે લોકપ્રતિનિધિ જે લોકોનો વિશ્વાસ લઈને સંસદ સુધી પહોંચ્યા હોય અને એની પહેલા લોકોનો વિશ્વાસ મેળવીને, લોકોનો પ્રેમ મેળવીને એકથી વધારે વાર વિધાનસભામાં અને એકથી વધારે વાર લોકસભામાં જઈને લોકપ્રતિનિધિ બન્યા હોય, ત્યારે પ્રજા સાથેનો દ્રોહ તો બિલકુલ નજર સામે આવ્યો. પણ પ્રજાને કઈ નજરે જોવે છે એનું એક વરવું અને અત્યંત જેને કહેવાય ને ખરાબ ભાષામાં આપણે નિંદા કરી શકીએ એ પ્રકારનું કૃત્ય એમણે કર્યું છે. તો મને એમ લાગે છે કે સમાજ એને ક્યારેય માફ ન કરવું જોઈએ. કાયદાની દ્રષ્ટિએ દિનેશભાઈ તમે જો વાત કરો તો કાયદામાં આપણા કોઈ પણ સામાન્ય વ્યક્તિ પણ કાયદો હાથમાં લે અથવા તો માનવતા વગરનું કૃત્ય કરે અને જ્યારે આવી માનસિકતા હોય કે હું મારીને તોડી નાખત, તો મને એવું છે કે ગમે એવો ચમરબંધી હોય ને તો કાયદાએ એનું કામ કરીને એને કેમ અટકે એના માટેની મક્કમતા દાખવતી જોઈએ. સવાલ તમે જી સર, આ વિષય ઉપર ચર્ચા કરવી છે, પરંતુ થોડા ભૂતકાળમાં જવું છે એટલા માટે કે ગુજરાતના દર્શકોને અને કદાચ વિઠ્ઠલ રાદડિયા જો આપણા શો જોતા હોય તો તેમને પણ ખબર પડશે કે 2013-14માં જ્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આવે છે દેશભરમાં, ત્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી પહોંચવા માંગે છે. ત્યારે તેમને જે પ્રકારના સમાધાનો કર્યા હતા એ આપણી બધાની સામે છે. એક સમાધાન એ પણ હતું કે કેટલાક દબંગ કહી શકાય તેવા નેતાઓને તેમને ભાજપમાં જોડ્યા હતા. વિઠ્ઠલ રાદડિયાને તેઓ ભાજપમાં લઈને આવે છે, જાહેરમાં તેમને આવકારે છે, તેમને ખેસ પણ પહેરાવે છે. ત્યારે નરેન્દ્ર મોદીએ વિઠ્ઠલ રાદડિયાના વ્યક્તિત્વને લઈને, ખાસ કરીને તેમની જે પ્રતિભા છે એના વખાણ કરતા પ્રવચન શબ્દ નહીં વાપરીએ પરંતુ ભાષણ પહેલા શરૂઆતમાં જે પ્રકારે તેમના વ્યક્તિત્વને મોટો દેખાડવાનો પ્રયત્ન કર્યો હતો, આપણે એકવાર સાંભળીએ. ભારત માતા કી જયકારો એવો બોલો કે દિલ્હીમાં ખબર પડે કે વિઠ્ઠલભાઈ ક્યાં બેઠા છે. ભારત માતા કી વાગતે ગાગતે પ્રવેશ કરી રહેલ સંઘર્ષ જેમનો સ્વભાવ છે, એક જુઝારૂ વ્યક્તિત્વ છે, એવા ભાઈ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા. સર, આપણે જોયું કે જે પ્રકારે વ્યક્તિત્વના વખાણ કર્યા છે, ખાસ કરીને દિલ્હીમાં સંભળાય તેવી વાત છે. નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં છે, કદાચ આપણો આ શો નહીં સાંભળે, પરંતુ આપણે અપેક્ષા રાખીએ કે ગુજરાતની પ્રજા સમક્ષ આપણે આ વાત મૂકવાનો પ્રયત્ન કરીએ. કોઈ વ્યક્તિગત વિઠ્ઠલભાઈ સાથે આપણને વિરોધ પણ નથી. સર, જે પ્રકારે નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમનું જે વ્યક્તિત્વ છે, તેમનો જે સ્વભાવ છે, તો હું માનું છું કે નરેન્દ્ર મોદીએ માત્ર ને માત્ર પ્રજાહિતમાં તેઓ કામ કરશે તેમના સ્વભાવની વાત કરી હશે, પરંતુ આ જે વ્યક્તિત્વને જે સ્વભાવ છે આજે જે 2016માં જોવા મળે છે એના વિશે શું કહેશો? દિનેશભાઈ, સૌથી પહેલા તો નરેન્દ્રભાઈ માત્ર ને માત્ર સત્તા મેળવવા માટે, એક એમના સાંસદને જીતાડવા માટે એમના વખાણ કર્યા. નરેન્દ્રભાઈ પોતે એટલું ચતુર વ્યક્તિત્વ છે કે માણસને એમને ઓળખી જાય તો વિઠ્ઠલભાઈ રાદડિયા જેવાને બિલકુલ ઓળખતા હોય, પણ સંઘર્ષનો સ્વભાવ અથવા જુજારું વ્યક્તિત્વ શબ્દ ક્યાંયથી ગોતવા તો પડે અને એને ખ્યાલ છે કે એની પાછળ પ્રજાનું પીઠબળ છે. એ લોકોના દિલ જીતવા માટે વિઠ્ઠલભાઈ રાદડિયા એના માટે પણ એક મોહરું છે. અત્યારે સત્તાના રાજકારણની અંદર નરેન્દ્રભાઈ માટે બી એને વિઠ્ઠલ રાદડિયા પ્રત્યે કોઈ પ્રેમ કે આદર ન હોય, કારણ કે એનું જાહેર જીવન એ રીતનું જો ગુજર્યું હોય, પણ એની પાછળ જે તે પ્રજાનું પીઠબળ છે, એ પોતે લોકપ્રિય છે, એ એન્કેશ કરવા માટે આટલા વખાણ કરે. બાકી તદ્દન કૃત્રિમ રીતે નરેન્દ્રભાઈએ એના વખાણ કર્યા હોય. હું નથી માનતો કે નરેન્દ્રભાઈના દિલમાં એક છાંટ હોય તે વિઠ્ઠલ રાદડિયા પ્રત્યે અહોભાવ હોય. બિલકુલ સર, નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા એટલી બધી હતી કે નરેન્દ્ર મોદી જે કહે તે પ્રમાણે ગુજરાતની પ્રજા કરતી હતી. આપણે છેલ્લી ચૂંટણીના પરિણામો જોયા છે. ખાસ કરીને નરેન્દ્ર મોદી અહીંયાથી નહોતા અટક્યા. જ્યારે સભા ચાલતી હતી લોકો એમને સાંભળતા હતા, કારણ કે એ સાંભળે એ જ લોકો માનતા હતા. એ વખતે તેમણે એવું કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે
કે આટલો તાકાતવર માણસ એટલે કે આવા કેટલાય લોકો એ વખતે ઘણા બધા લોકો જોડાયા હતા, તો ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે કે આવા તાકાતવર લોકો અમારી સાથે આવ્યા છે અને ગુજરાતનો જે વિકાસ થવાનો છે તેમાં આમની શક્તિ કામ લાગશે. અહીંયા પણ તેમને તેમની શક્તિ અને ખાસ કરીને તેમના વ્યક્તિત્વનો વખાણ કર્યા હતા. આપણે એકવાર સાંભળી લઈએ. શાયદ મિત્રો મારા ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં આટલા મોટા આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હોય એવી આ કદાચ પહેલી ઘટના છે. જે ભાઈઓ જાહેર જીવનમાં તપસ્યા કરનારા લોકો છે, પોતપોતાની રીતે કોઈ પદ પર રહીને કોઈ વ્યવસ્થામાં રહીને એમણે નિરંતર જાહેર જીવનમાં પોતાને સૂજો તે રસ્તે પોતાનાથી બનતો પ્રયાસ કર્યો છે. પણ આજે જયારે સમગ્ર દેશમાં ગુજરાતે વિકાસનો વાવટો ફરકાવ્યો હોય, ગુજરાતનો વિકાસ દેશ માટે દીવાદાંડી રૂપ ચર્ચાતો હોય અને એ વખતે આ વિકાસની યાત્રામાં જે નવું બળ પડાયું છે, નવું જોમ ભર્યું છે, એ સૌને અંતઃકરણપૂર્વક આવકારું છું, સ્વાગત કરું છું અને મને વિશ્વાસ છે આ શક્તિના ઉમેરા સાથે ગુજરાતનો વિશેષ કરીને સૌરાષ્ટ્રનો અભૂતપૂર્વ વિકાસ કરવાની દિશામાં એક નવી ગતિ આવશે એવો મારો પૂરો વિશ્વાસ છે. સર, આપણે સાંભળ્યું નરેન્દ્ર મોદીએ જે પ્રકારના ગુણગાન ગાયા, એ શબ્દ વાપરીશ. તેમને મોટા આગેવાન કયા વિઠ્ઠલ રાદડિયાને, તપસ્વી કયા, તેમને બળવાળા કયા, તેમને શક્તિવાળા કયા. આ બધી શક્તિ, આ બળ, આ તપસ્યા ગુજરાતના વિકાસમાં અને સૌરાષ્ટ્રના વિકાસમાં કામ આવશે તેવું કહ્યું. પરંતુ આ શક્તિ, આ બળ રાદડિયાએ ક્યાં વાપરી? વડાપ્રધાને તમે આપણે તે સૌથી મોટી તકલીફ છે કે એક જ મતલબ વિનિંગ ક્રાઇટેરિયા ઉપર બધા ઉમેદવારોને ટિકિટ મળે છે. નરેન્દ્રભાઈને બી મેં તમને કીધું એ પ્રમાણે લોકપ્રિયતા એન્કેશ કરવા માટે વિઠ્ઠલભાઈની બદલે જો એના કરતા તો કોઈ એવું વ્યક્તિત્વ હોય કે જેના ચારે બાજુ ગુના હોય તો એમને વાંધો નહીં. આ પ્રકારે ભાજપે ઘણા બધા ગુનાખોરી તત્વના લોકોને ભૂતકાળમાં અને આ એ ઉમેદવારોને લેતા આવ્યા છે. વિઠ્ઠલભાઈ રાદડિયા એમાંનું એક પાત્ર છે. પણ અત્યારે તમે જુઓ કે જે રીતે એમણે વખાણ કર્યા અને જે આચરણ છે એમાં ક્યાંય મેળ ક્યાં છે? એટલે આચરણની અંદર જો આટલું બધું એમણે એવી કલ્પના ન કર્યું કે મેં બહુ તમને સંત જેવા ધાર્યા હતા તમે આવા નીકળ્યા, એવો અફસોસ એમને ન થયો. કારણ કે એનો ભૂતકાળ પણ એવો હતો. એ અગાઉ તમે ભારતીય જનતા પક્ષમાં હતા, તમે જે લાતનો શબ્દ વાપર્યો છો તો એને પક્ષનો રાજકીય પક્ષોને પણ લાત મારી છે. ભારતીય જનતા પક્ષમાંથી રાજપામાં જતા હતા, રાજપામાંથી પાછા કોંગ્રેસમાં જતા હતા, કોંગ્રેસને લાત મારીને પાછા ભાજપમાં હતા. હવે આમાં વિશેષ બીજી વ્યાખ્યા આપવાની જરૂર કે જનસામાન્ય બધું જુએ છે દિનેશભાઈ. એટલે આમાં નરેન્દ્રભાઈ તો એને જે વખાણ કરે એમણે એમના ચાહકોને એ વખતે ભાવ વિભોર કરી દેવાનો એકમાત્ર એજન્ડા હોય. મિટિંગ પૂરી થાય પછી પૂરું થઈ જાય. બાકી એમને ખ્યાલ છે કે એક વખત સાંસદ બની ગયા પછી તો મારે એને કેમ ટેકલ કરવા એ મને ખ્યાલ છે, પણ એક બળ જોવે ત્યાં જ કોણ જીતી શકે, તો ત્યાં આગળ વિઠ્ઠલ રાદડિયા જ જીતી શકે એવું એમનું સમીકરણ બેસે. એટલે વિઠ્ઠલ રાદડિયાને હારમાળા પહેરાવી દે એમાં કોઈ સવાલ નથી. એટલે એ જ આપણે જોઈ રહ્યા છીએ. દર્શક મિત્રો, જે પ્રમાણે નરેન્દ્ર મોદી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે ખાસ કરીને વિઠ્ઠલ રાદડિયાને નાયકની રીતે રજૂ કર્યા હતા. પરંતુ કદાચ એ વૃદ્ધને આ વિઠ્ઠલ રાદડિયા ખલનાયક લાગતા હશે, કારણ કે તેને લાત પડી છે અને જાહેરમાં અપમાન થયું છે. આ વિષય પર આપણી ચર્ચા ચાલુ રાખીશું, પરંતુ હાલ સમય થયો છે નાનકડા વિરામનો. લઈએ એક નાનકડો વિરામ. વિઠ્ઠલભાઈ એક નોખું વ્યક્તિ, અમે તો જમીન સાથે જોડાયેલા રાજકીય માણસો, કોઈ પણ ગમે ત્યાં બેઠા હોય અમે તો ગામડાના ખેડૂતની ચિંતા કરી, લોકોની ચિંતા કરી. મિત્ર, બધા સાથીઓ પોતપોતાની રીતે શક્તિનો અંબાર છે. આ શક્તિનો અંબાર
ગુજરાતની વિકાસ યાત્રાને શક્તિ આપવા માટે છે અને એટલા માટે મને આવતીકાલનું ગુજરાત હજુ બધું ઉત્પળ લાગે છે. બરાબર કીધું હોય, આ તો સારું થયું એવું થયો. મારો જે મગજ બરાબર નથી, મારા બારીમાં તોડી નાખો, મારા બારીમાં તોડી નાખો. વિરમ બાદ ફરી એકવાર સ્વાગત છે. આપણે જોયું કે વિઠ્ઠલ રાદડિયા શક્તિનો અંબાર છે. નરેન્દ્ર મોદી તેમના વ્યક્તિત્વના ખૂબ વખાણ કરે છે, પરંતુ તેમનું વ્યક્તિત્વ છતું થયું છે. આ વિષય ઉપર ચર્ચા કરવી છે. ફરી એકવાર આપણે જોઈએ કે જ્યારે ચૂંટણી નજીક આવી લોકસભાની, ત્યારે નરેન્દ્ર મોદીએ એમને આવકાર્યા વિઠ્ઠલ રાદડિયાને, અને વિઠ્ઠલ રાદડિયાના જે ગુણગાન ગાયા ત્યારે ફરી એકવાર તેમને કહ્યું હતું કે નોખું વ્યક્તિત્વ છે વિઠ્ઠલ રાદડિયાનું. ફરી એકવાર સાંભળીએ. વિઠ્ઠલભાઈ એક નોખું વ્યક્તિત્વ છે. પણ સારી બાબત એ છે કે વિઠ્ઠલભાઈને બરાબર ખબર છે એ છે શું. આ બહુ ઓછાને ખબર હોય છે, બહુ ઓછાને ખબર હોય છે, અને એના કારણે એમનામાં સામા પ્રવાહમાં તરવાની તાકાત હોય છે, જૂજવાની તાકાત હોય છે, અને સતત લડતા રહેવું, સતત પ્રયાસ કરતા રહેવું. મિત્રો, જાહેર જીવનમાં આ ગુણ નાનો સૂનો નથી. સર, જાહેર જીવનમાં આ ગુણ નાનો સૂનો નથી. તેમનું વ્યક્તિત્વ જે છે ખાસ કરીને સામા પ્રવાહમાં લડવાવાળું છે, પરંતુ એક એવા કમજોર વ્યક્તિને આ માણસ મારતા નજરે ચડે છે કે કદાચ તેમની શક્તિ ઉપર સવાલ નરેન્દ્ર મોદીને ન થાય, પણ કદાચ જોનારને સવાલ પણ થઈ શકે કે આ તો કેવી દબંગગીરી છે કે નિર્દોષ લોકોને મારી રહ્યો છે આ માણસ. સર, આ વ્યક્તિત્વ કેવું છે, અને આ પ્રકારના વ્યક્તિત્વવાળા લોકો સાંસદમાં બેઠા છે બીજા? દિનેશજી, સૌથી વધુ ગંભીર વિષય તો એ જ છે જે રાજનીતિનું અપરાધીકરણ. આ વિઠ્ઠલ રાદડિયા તો એક અત્યારે નિમિત્ત છે, અથવા તો કયો કે અત્યારે આની વિષય પર ચર્ચા કરવાની આપણી તક માટે આ એક નિમિત્ત બન્યા છે. પણ 2014ની જે લોકસભા છે અત્યારે, એમાં 34% જે સાંસદો જે વિજેતા બનીને આવ્યા છે એમાંથી 34%, એટલે 541 માંથી 186 સાંસદો સામે ક્રિમિનલ કેસીસ છે, ચાલી રહ્યા છે. બીજું 2009ની લોકસભાની વાત કરીએ તો એની અંદર 30% જેટલા, એટલે એમાં 158 જેટલા સાંસદો એની સામે ક્રિમિનલ ચાર્જીસ છે. આ જે ચાર્જીસ છે એ લોકો કેસ લડી રહ્યા છે, એમાં કેટલાય નિર્દોષ હશે, કેટલાય દોષિત હશે. અગાઉ એકવાર વડાપ્રધાન ગુજરાલ જ્યારે હતા ત્યારે એમણે કીધું હતું કે આજે સંસદની પરિસ્થિતિ એ છે કે બાજુમાં બેઠેલું કોણ છે, એ કેવી વ્યક્તિ છે, એ પણ ઘણી વખત આપણને ખબર નથી, શરમ ઉપજે છે એવી વાત છે. પણ તમને રાષ્ટ્રીય રાજકારણમાં સામાન્ય માણસને પણ મોઢે હોય એવા જે કન્વિક્ટેડ જેને કહેવાય, કે જેઓ બધા ટ્રાયલમાંથી પસાર થઈને જુદી જુદી અદાલતો એને ગુનેગાર ઠેરવ્યા હોય, એવા કેટલાક નામો છે. દાખલા કે ઓમ પ્રકાશ ચૌટાલા, દાખલા કે એ મુખ્ય પ્રધાન હતા. સુખરામ, જ્યાંથી કરોડો રૂપિયા મળ્યા હતા. પછી ગુજરાત ફૂલનદેવી, પણ ગુજરાતના 3 નામ એમાં હું તમને કહું કે મોહમ્મદ સુરતી, માયા કોડનાની ને સંતોકબેન જાડેજા. એટલે ગુજરાત છે ને થોડું શિક્ષિત છે, વિકસિત છે, એટલે અહીંયા ગુનાખોરી ઓછી છે. અહીંયા આગળ અત્યારે દબંગ નેતાગીરીના 4, 5, 7 નામો લેવા હોય તો આવી શકે, પણ બિહાર, ઉત્તર પ્રદેશ અથવા તો પશ્ચિમ બંગાળ એવા રાજ્યોમાં, આંધ્રપ્રદેશમાં, ત્યાં અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં શિવસેનાના તો જેટલા છે એમાંથી 60%થી વધારે સાંસદોની સામે ક્રિમિનલ કેસ છે. એટલે તકલીફ આખી જે રાજનીતિનું અપરાધીકરણ થઈ રહ્યું છે એ છે. અને ગુજરાતમાં જો આ વધતું જાય તો મને એમ લાગે છે ખોટું છે. એટલા માટે જ અહીંયા આગળ આ પરિસ્થિતિ ન વધારે વિકસે એના માટે પ્રજાએ પણ જાગૃતિ દાખવવી જોઈએ, મીડિયાએ પણ આમાં યોગદાન આપવું જોઈએ. જી સર, ખાસ કરીને અપરાધીકરણ જે રાજકારણનું થયું છે, તમે ચર્ચા કરી, તમે જે નામો આપ્યા, આ નામોથી સ્વાભાવિક છે કે બહુ સ્પષ્ટ થઈ રહ્યું છે કે કેવું રાજકારણ આ દેશમાં છે. નરેન્દ્ર મોદીએ જ્યારે વિઠ્ઠલ રાદડિયાને આવકાર્યા ત્યારે શક્તિનો અંબાર કયા હતા, આ બહુ મોટો શબ્દ છે સર, એટલા માટે હું ભાર મૂકીને કહું છું. પછી તેમને વ્યક્તિત્વનો વખાણ કર્યા આપણે જોયું છે, પરંતુ સાથે સાથે કહ્યું કે રાદડિયાને એટલા માટે આવકારીએ છીએ કે ગુજરાતનો વિકાસ કરવાનો છે. તો સાંભળીએ કે કેવા પ્રકારનો વિકાસ મોદી ઈચ્છતા હતા. મિત્ર, બધા સાથીઓ પોતપોતાની રીતે શક્તિનો અંબાર છે, અને આ શક્તિનો અંબાર
ગુજરાતની વિકાસ યાત્રાને શક્તિ આપવા માટે છે અને એટલા માટે મને આવતીકાલનું ગુજરાત હજુ વધુ ઉજ્જવળ લાગે છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વિઠ્ઠલ રાદડિયાને જ્યારે ભાજપમાં આવકાર્યા ત્યારે તેમને લાગતું હતું કે ભાજપમાં તેમના આવવાથી એ પછી ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવળ હશે. આ વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે, પરંતુ હાલ સમય થયો છે નાનકડા વિરામનો, તો લઈએ છીએ એક વધુ વિરામ. શક્તિનો અંબાર ગુજરાતની વિકાસ યાત્રાને શક્તિ આપવા માટે છે અને એટલા માટે મને આવતીકાલનું ગુજરાત હજુ વધુ ઉજ્જવળ લાગે છે. બરાબર કીધું હોય. આ તો સારું થયું એવું જો મારો જે મગજ બરાબર નથી મારી મને તોડી નાખો. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે. સર, સવાલ એ છે કે જે રીતે ગુજરાતના વિકાસ માટે રાદડિયાને આવકાર્યા હતા, કઈ જગ્યાએ અને કયા વિકાસમાં ઉપયોગ થયો છે? ઘણીવાર રાજકારણમાં દિનેશજી એવું છે કે બહાર જે દેખાતું હોય એના કરતાં વધારે મહત્વનું પડદા પાછળ શું ખેલ ખેલાતો હોય એનું વધારે મહત્વ હોય. અત્યારે તમે જો શું એને જવાબદારી સોંપીએ તો પાટીદાર આંદોલનની અંદર મધ્યસ્થીની ભૂમિકા છે. તો એવું સમજી શકાય કે અત્યારે પાટીદાર આંદોલન જો રાજ્ય સરકાર એને ટેકલ નથી કરી શકતી, જાત જાતના આગેવાનોને મેદાનમાં ઉતારે, કેટલાય પ્રયત્નો કર્યા, તંત્ર પણ લાગ્યું, પણ ટેકલ નથી થતા. એનું કારણ પાટીદાર સમાજની અંદર એક વર્ગ અત્યંત શાણો છે, સમૃદ્ધ છે, વિકસિત છે, સમજુ છે, પણ એક વર્ગ એવો છે કે જેને કાયદાની માનસિકતા ઉપર વાત કરે છે ને હાર્દિક પટેલના અક્કડને ફરી જવાના વલણની સામે કદાચ એને એક લાકડીએ બાંધી રાખો તો એની જ ભાષામાં વાત કરે એવા આગેવાન તરીકે જો વિઠ્ઠલભાઈ રાદડિયાને મેદાનમાં ઉતાર્યો તો કોઈ નવા નહીં. બીજું, વિઠ્ઠલભાઈ રાદડિયા એમના રાજકીય વર્તુળોમાં તે ખાનગી સ્વરે એવું કહેતા જાય છે કે હું આવ્યો છું બેનને કહે છે, પણ એકચ્યુઅલી મને નરેન્દ્ર મોદી આ કામ સોંપ્યું છે એવું કહે છે. અને એમના કહેવા પ્રમાણે જ્યારે લાજપોર જેલમાં સુરતમાં સવારે એને મળવા ગયા એની પહેલા રાત્રે 11 વાગે એ પ્રાઇવેટ ફાર્મ હાઉસની અંદર મુખ્યમંત્રી આનંદીબેન સાથે એમની મિટિંગ થઈ હતી. એમના કહેવા પ્રમાણે આ બધી ચર્ચાઓ એ એના સર્કલમાં કહેતા ફરતા હોય છે. રાજકીય કદ વધારવા કરતા હોય કે પછી પાટીદારની અંદર મધ્યસ્થી કરીને એમને પોતાને મોટા એ જે કોઈ હોય, પણ અત્યારે એ એની ભાષામાં વાત કરી છે એમ કરીને પાટીદારને આંદોલનની અંદર એની ભૂમિકા સમજાવવા માટે એને પ્રયત્ન કરી રહ્યા છે. એ કામ સોંપ્યું છે એવું એ કહે છે અને આપણને પણ દેખાય છે. બિલકુલ. જે પ્રકારે દર્શક મિત્રો આપણે ચર્ચા કરી અને જે પ્રકારના દ્રશ્યો આપણી સામે છે એ પછી કદાચ કશું બોલવાની જરૂર રહેતી નથી. આ વિષયને આપણે અહીંયા જ પૂરો કરીશું. નવા વિષય સાથે ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગુજરાતની વિકાસ યાત્રાને શક્તિ આપવા માટે છે અને એટલા માટે મને આવતીકાલનું ગુજરાત હજુ વધુ ઉજ્જવળ લાગે છે. બરાબર કીધું હોય. આ તો સારું થયું એવું જો મારો જે મગજ બરાબર નથી મારી મને તોડી નાખો.